શાકબારાના ખેડૂતો એ છેલ્લા કેટલાય સમયથી આંદોલન ઉપર બેઠા છે। આ મુદ્દાને લઈને હવે સવાલો સીધા જ તંત્રની સામે ઊભા થઈ રહ્યા છે કે તંત્રમાં માનવતા નથી। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આ આખી બાબતને લઈને આ લોકો આદિવાસી સમાજના લોકો આંદોલન ઉપર તો બેઠા છે પરંતુ તંત્રને એમની પડી જ નથી। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શાકબારા અને તેના આજુબાજુના 12 ગામના ખેડૂતો જે છેલ્લા કેટલાય સમયથી વિરોધ ઉપર બેઠા છે, આ આખી બાબતને લઈને હવે ખેડૂતો અને જે આદિવાસી સમાજના લોકો છે તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે આ આંદોલનનો અંત ક્યારે આવશે એ તો ખબર નથી, પરંતુ અમે એ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું છે। આજે 10 તારીખે આવેદનપત્ર આપ્યું હતું। 9 દિવસ થઈ ગયા છે। ભાજપના નેતા લીલા વસાવા છે તેઓ પણ આંદોલન ઉપર બેઠા છે, એમની સાથે ખેડૂતો પણ આંદોલન ઉપર બેઠા છે, પરંતુ તંત્રને આ ખેડૂતોની પડી જ નથી। કોઈ પણ ઝઘડા હોય, કોઈ પણ પ્રકારની રાજનીતિ થઈ રહી હોય, પરંતુ એક વાત એ માનવતા આવે છે। જ્યારે આવી રીતે કોઈ વ્યક્તિ આંદોલન ઉપર બેઠું હોય ત્યારે ફરજ તંત્રની પડે છે કે જઈ અને એમની ખબર અંતર પૂછવી, એમને મેડિકલ અટેન્શન આપવું અને એમને કોઈ તકલીફ હોય તો પછી એમને ઉપર ધ્યાન આપવું, પરંતુ તંત્ર દ્વારા આવું કોઈ પણ કામ નથી કરવામાં આવી રહ્યું ને હવે વિસ્તારના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। નામ બોલું પહેલા? મારું નામ બહાદુરભાઈ વસાવા અને મેં એક નિવૃત્ત આર્મીમેન છું ને ખોપીનો જ છું। અમે 9 દિવસ થઈ ગયા, આમાં ધરણાનો પ્રોગ્રામ જારી છે। વરસાદ, જંગલ, પાણી કશું નહીં, અને અમારા માટે અમારા લીલાબેન જે ખેડૂત આગેવાન છે 9 દિવસ સુધી ધરણા પર બેઠેલા છે અને ઉપવાસ પર બેઠેલા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, છતાં પણ અહીંયા કોઈ સરકારી તંત્ર કે કોઈ આરોગ્યના ડૉક્ટર કે કોઈ સરકારી કર્મચારી કે મામલતદાર કે કલેક્ટર કે પોલીસ આજ સુધી લીલાબેનની ખબર લેવા માટે આવી નથી। અને બીજું કે અમારા ઢોર એ બી ખુલ્લામાં વરસાદમાં બાંધીએ છીએ। અહીંયા ચિત્તાઓ રાતે દેખાય છે અને મચ્છરના લીધે અહીંયા ઢોરો બી બીમાર થાય એવી પોઝિશન છે, તો પણ ઢોર ડૉક્ટર કે કોઈ અહીંયા એવું નથી। અમે કલેક્ટરને 10 તારીખે આવેદનપત્ર આપ્યું છતાં એમની અમને જાણકારી લેવામાં આવી નથી। અને જે કંઈ ઇસ્યુ છે અમારું 2002થી આ જમીન અમે ખેડીએ છીએ અને આજથી 25 વર્ષ પૂરા થવા આવ્યા છે। અમને 2025થી એ લોકોએ રોકે છે। આજ સુધી ઉમરપાડાના જે ખેડૂતો અમારો વિરોધ કરે છે, જ્યારે અમે પહેલેથી ખેડતા હતા ત્યારે એ લોકો કાં ગયેલા, અને જે જંગલ ખાતું છે ત્યારે 2002માં એ લોકો ક્યાં હતા, અને અત્યારે અમારા 20-22 વર્ષ થઈ ગયા ખેડતા, તો અત્યારે કેમ અટકાવે છે અમે? ને અમે આદિવાસી થઈને આદિવાસીનો ઝઘડો કરવાનો જે નેતા કરે છે એ ખુલ્લો પડવું જોઈએ। અમારા આદિવાસી નેતા જે કંઈ હોય તે અમારા સમર્થનમાં આવવું જોઈએ। જેટલો હક એ લોકોનો છે એટલો અમારો હક છે। અમે કંઈ ભારત દેશના છે, અમે કોઈ બહારથી નથી આવ્યો। એવો કાયદો નહીં કે એક સુરત જિલ્લાના માણસો નર્મદા જિલ્લામાં ના ખેડી શકે, એ તો એવો કોઈ કાયદો બી નહીં બનાવ્યો। 2005માં જે કાયદો બનાવ્યો છે આદિવાસી માટે બનાવ્યો છે, કેન્દ્ર સરકારે બનાવેલો છે, અને જે હક અધિકાર છે અમને મળવો જોઈએ। અને જે વિરોધ કરે છે બહેનો, એ મારી ખાસ વિનંતી છે કે આપણે એક સમજના છે, આપણે હળીમળીને આ જમીન કરેલી છે, અત્યાર સુધી કરીએ જ છે ને આમાં તમારી સાથે કોઈ લેલા ઝઘડો નથી। એટલે મારી વિનંતી છે કે એવું ના કહેતા કે અમે 1 ઇંચ પર જમીન ના આપીએ। એવું થશે, અગર આપણો આપસમાં ઝઘડો થશે તો એમાં ત્રીજો માણસ ફાવી જાય તો તમને બી 1 ઇંચ ના મળે એવું લાગી રહ્યું છે। આ જંગલ ખાતું બેહડું નીતિ અપનાવી રહી છે, એમાંથી 2માંથી ત્રીજો ફાવી જશે એવું લાગી રહ્યું છે અમને। મારું નામ અજય કુમાર ગણપતભાઈ વસાવા, ગામ ભોર આંબલી। શાકબારા અને ઉમરપાડા જંગલ વિસ્તારમાં ખેતી કરતા જે ઘર્ષણ થયું છે એના સમર્થનમાં અમે આવ્યા છે। અને મેઇન વસ્તુ આ છે કે 2006ના વન અધિકાર અધિનિયમ પ્રમાણે જે ખેતી કરતા આવ્યા છે અને શાકબારાના જે ખેડૂતો છે એ 2002થી ખેતી કરે છે, તો આ જે ઉમરપાડા વિસ્તારના લોકોએ જે ઘર્ષણ ઊભું કર્યું છે એ તદ્દન ખોટું છે। અને આ ઉમરપાડાના જે સમાજના જે આદિવાસી છે એ બી આદિવાસી છે અને શાકબારાના લોકો છે એ બી આદિવાસી જ છે, અને આદિવાસીમાં ઝઘડા કરવાનું આ ષડયંત્ર છે। કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે આ રાજકીય ષડયંત્ર છે એવું લાગી રહ્યું છે। અને મુખ્ય વાત તો આર્ટિકલ 19 પ્રમાણે ભારત દેશના તમામ વિસ્તારમાં
જે પણ લોકો વસે છે એને ખેતી કરવાનો અધિકાર છે. તો અહીંયાના જે સાગબારાના જે આદિવાસી છે એને ખેતી કેમ કરવામાં દેવામાં આવતું નથી? મારો પ્રશ્ન એ છે, સરકારને વિનંતી છે કે આ સાગબારાના આદિવાસી સમાજના જે લોકો છે એના છોકરાઓ શું કરશે? તમે અહીંયા લોકોને સાંભળ્યા અને એમની વાત પણ એ જ છે કે અમે આજે આટલા દિવસથી આંદોલન પર બેઠા છે, પરંતુ તંત્ર અને જે સરકારી લોકો છે એ એમને પૂછવા પણ નથી આવી રહ્યા. એમની પરિસ્થિતિ હાલ શું છે એ પણ નથી કોઈને પૂછવામાં આવી રહ્યું, અને આ મામલો હવે દિવસે ને દિવસે ઉગ્ર પણ બનતો જઈ રહ્યો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.